યુધિષ્ઠિરજી કહે, શા માટે ખેદ કરે છે અર્જુન? તો કે મને રાજપાટનું નથી કોઈ ચિંતા. આંખમાં આંસુ એટલા માટે છે કે મને એક વાત જૂની આપણી યાદ આવી છે. કારણ કે સૌથી વધારે ભગવાનની જોડે કોણ રહેલા? અર્જુન. વિચાર કરો, જે સારથી ભગવાનના બનેલા. કારણ કે ભગવાન એને બધું શીખવાડેલું છે. બાકી અર્જુનને અભિમાન હતું જગતમાં. એ યુદ્ધની મેદાનની અંદર અર્જુનને પણ અભિમાન થયું હતું કે કર્ણના રથને જ્યારે બાણ વાગ્યું ને અર્જુનનું, તો 10 હાથ દૂર જતું રહ્યું, અને કર્ણનું એક બાણ વાગ્યું તો અર્જુનનો રથ 2 હાથ દૂર ગયો. એટલે અર્જુનને અભિમાન આવ્યું. જોયું પ્રભુ? ભગવાનને થયું કે આને અહંકાર પેદા થયો છે. ભગવાને કીધું, અર્જુન, આ તારો અહંકાર બોલે છે. તું જાણતો નથી. વિચાર કર કે તારા એક બાણથી એનું 10 હાથ જેટલો દૂર રથ ગયો. અરે તારા રથના તો સ્વયં સારથી શ્રી કૃષ્ણ હું પોતે છું. અને એટલું નહીં, તારી ધર્મ ધજા ઉપર મારુતિ નંદન એવો હનુમાન બેઠેલું છે સાહેબ. અને વિચાર કર, અમે 2 છીએ તોય 2 હાથ જેટલો રથ પાછો ગયો. જો કદાચ અમે 2 ના હઈએ તો તારી શું હાલત થાય? વિચાર કરી લે. એટલે અભિમાન. એટલા માટે ભગવાન એને પ્રિય હતા સાહેબ. કારણ કે ડગલે ને પગલે ભગવાન એની આંખો ઉગાડી છે. જીવનમાં આંખ ઉગાડવી જોઈએ સમય સમય સાહેબ. નહીં ઉગડે ને આંખો તો યાદ રાખજો, ક્યારે પૂર્ણ વિરામ આવી જશે જાણી શકવાનું. એટલે રડતા રડતા એને યાદ આવે છે ભગવાન કૃષ્ણ. તો કે શું થયું છે? તો કે તમને ખ્યાલ હોય કદાચ મોટા ભાઈ, જ્યારે આપણે વનગમન માટે નીકળેલા, આપણે ચોપાટમાં બધું હારી ગયેલા, અને એ સમયે વનની અંદર ખાવા મળતું નતું કશું, પણ સૂર્યનારાયણ ભગવાને આપણને અક્ષય પાત્ર આપેલું કે મધ્યાહનનો સમય જ્યાં સુધી થશે ને ત્યાં સુધી તમે અક્ષય પાત્રમાંથી જે માંગશો બધું તમને મળશે. અને પછી એક અન્નનો દાણો પણ એમાંથી નીકળે નહીં. અને આ પરિસ્થિતિ છે ને, કારણ કે વખતે દંડ ભોગવતા પાંડવો, અને આ પરિસ્થિતિ દુર્યોધનને ખબર પડી કે મધ્યાહન સમય સુધી એની જોડે બધું જ છે, પણ બપોરનો સમય થાય ને પછી આ પાંડવો જોડે કશું છે નહીં. રાવ આ લોકોનો રાજધર્મ લાજે. કારણ કે પહેલાના જમાનામાં સાહેબ મોટામાં મોટું પુણ્ય શું હતું કે આગળ આવનાર રતિથી કોઈ દર અભ્યાગત ખાલી હાથે જવો જોઈએ નહીં. એટલે દુર્યોધને આ જોઈ અને દુર્વાસાજીને બોલાયા કે દુર્વાસાજી, પાંડવો બધા વનગમનમાં ગયા છે, અને તમે એક કામ કરો, 10,000 ઋષિઓને લઈ, 1-2 નહીં, કેટલા? 10,000. અને પાંડવોની જ્યાં હોય ને ત્યાં આગળ જઈને તમે એમને એમ કહો કે અમારે ભોજન કરવાનું બાકી છે, પણ મધ્યાહનના સમય પછી મધ્યાહન થઈ ગયું. ક્ષત્રિયોનો ધર્મ છે કે આંગણે જે કોઈ આવે અતિથિનો સત્કાર કરવો પડે, જે માગે બધું આપવું પડે, નહીં તો ક્ષત્રિય ધર્મ લાગે. દુર્વાસાજી પધાર્યા પાંડવોની પાસે. દુર્વાસાજી કહે, પાંડવ પુત્ર, અમારે ભોજન કરવું છે. તો એક નહીં 10,000 ઋષિઓ આંગણે આયા છે. યુધિષ્ઠિર, ધર્મરાજ, જેની આગળ શબ્દ ધર્મરાજ લાગતું છે. ધર્મરાજ યુધિષ્ઠિર ચિંતા કરે, 10,000 ઋષિઓને ભોજન. હવે તો મધ્યાહનનો સમય જતો રહ્યો, અક્ષય પાત્રમાં પણ કશું આવશે નહીં, કરવું શું? એટલે ઋષિઓને વંદન કર્યા છે. હે ઋષિવર્યો, નજીકમાં તીર્થ છે, તમે કામ કરો, તીર્થમાં સ્નાન કરીને આવો, ત્યાં સુધી હું ભોજનની તૈયારી. ઋષિમુનિઓ સ્નાન કરવા માટે ગયા. આ બાજુ યુધિષ્ઠિરે કીધું કે લાકડા ભેગા કરો. તો કે લાકડા ભેગા કરીને કરીશું શું? અન્નનો દાણો છે નહીં. તો કે આપણે બધા અગ્નિની અંદર સમાઈ જઈએ. કદાચ જીવતા રહીશું તો આ ઋષિઓને ભોજન કરાવશે કોણ? આપણો ક્ષત્રિય ધર્મ લાજશે. આપણે બધા લાકડા ભેગા કરો ને અગ્નિ સ્વીકારી. મૃત્યુ થવા માટે તૈયાર થઈ ગયા 5 પાંડવો. એવામાં ભગવાન કૃષ્ણ પધાર્યા, દ્વારકાધીશ. ભગવાન કૃષ્ણ પાંડવો પાસે આવ્યા છે. ભગવાને પાછું કીધું કે યુધિષ્ઠિર, આજે તો બહુ ભૂખ લાગી છે. પેલું કહેવાય ને, દાધ્યા ઉપર દામ. યુધિષ્ઠિર વિચાર કરે, ભગવાન હમણાં 10,000 આહીને બધા સ્નાન કરવા મોકલ્યા તો હવે તમે પ્રભુની વ્યથા કે પ્રભુ કશું છે નહીં. તો કે જે હોય આપ, મારે કોઈ એ નથી કે આજ જોઈએ, તું જે આપી છે. કે પ્રભુ આ અક્ષય પાત્ર હતું એ પણ મધ્યાહનનો સમય થઈ ગયો છે, કશું છે નહીં. ભગવાને જે અક્ષય પાત્ર લીધું ને, પણ એમાં એક બાજુ એક ભાજીનું પાંદડું ચોટેલું હતું. ભગવાન કે આટલું તો બહુ થઈ ગયું. ધર્મરાજ યુધિષ્ઠિરને થયું કે ખરેખર ઈશ્વર આપણી મજાક ઉડાડે છે. ભગવાને પાંદડું લીધું
અને મુખમાં મૂક્યું, અને જેવું મુખમાં મૂક્યું ને ભગવાન બોલ્યા ત્રિલોકઃ સ્તૃપ્યતુ. શું કીધું? ત્રિલોક, એક લોક નહીં, 3 લોકના નાના મોટા ગમે તેવા જીવ, પગે ચાલનારા, પેટે ચાલનારા, સ્થૂળ શરીર, પૃથ્વીની અંદર, જળની અંદર, વાયુની અંદર જેટલા હોય એ બધા તૃપ્ત. જ્યાં પેલા ઋષિઓ સ્નાન કરતા હતા ને, સ્નાન કરતા કરતા એમનો આક્રમણ વધી, એમનો પેટ ફાટું ફાટું થવા માંડ્યા, કારણ કે ભગવાને કહી દીધું ત્રિલોક તૃપ્યતુ, બધા તૃપ્ત થઈ ગયા. હે, અને દુર્વાસાજીને ખબર પડી કે પેલા ભીમે આટલું બધું જમવાનું બનાવ્યું હશે ને, જો આપણે જમીશું નહીં હે તો આપણી હાલત બગાડશે. બધા નદીએથી ભાગ્યા છે દુર્વાસા સાથે. હે, એટલે અર્જુને યુધિષ્ઠિરને કીધું કે આ બધું યાદ, ખરેખર ઈશ્વર કેટલો આપણો સાથ આપતો સાહેબ. હે, ક્યાંય આપણને ક્યાંય ઉપાધિમાં પડવા દીધા નથી. ગમે તે દિવિદોમાં પડીએ આપણે એને કહેવાની જરૂર પડતી નથી, તરત આવીને બધા જ કાર્ય પૂર્ણ થઈ જાય.